પાણી બહુ ન પીવું. હવે આમાં કેવું થાય કે વહેલા તે પહેલાં છે, માની લો કે આપણે 4 વાગે જતા રહ્યા, 4 વાગે આપણે એન્ટ્રી લઈ લીધી, તો સહજ છે માણસે આપણને તરસ લાગે એની ના નહીં, પાણી પીવાની ના નહીં, પણ એની ક્વોન્ટિટી એ ધ્યાનમાં રાખવાની છે. તમારે ખાલી ગળું ભીનું થાય ને એટલું જ પાણી પીવાનું છે. મતલબ કે આમ દેશી ભાષામાં કહું તો એકાદો ઘૂંટ, આખું પાલું ભરીને ઠોકી ગયા ને બીજું ભરીને ઠોકી ગયા, એક તો ઠંડી છે ને 2 પાલા અંદર નાખી જાય તો એ નહીં રહે. એટલે માઇનોર ખાલી ગળું ભીનું કરવાનું છે, પાણી બહુ ન પીવું, ખાલી ગળું ભીનું કરવાનું છે. શું કરવાનું છે? ગળું ભીનું કરવાનું છે, વધારે પાણી નથી પીવાનું. વધારે ખાવું નહીં. હવે તમારે દોડવાનું છે એટલે તમારે 4 વાગે ઉઠવાનું થશે, તો રાત્રે ઓકે વધારે નથી જમવાનું. એવું બની શકે કે તમારું ગ્રાઉન્ડ બહાર હોય, તમે વહેલા પહોંચી ગયા હો, રિલેટિવના ઘરે ગયા હો, તમને ધરાર ખવડાવે, ખાવું જ પડે, ગળાને સામે એને ના પાડી દેવાની, ભાઈ પાછા આવીશું કાલે, હા રનિંગ પતાવીને કે બપોરે તમારી નેટ કરીશું ત્યારે ભરપેટ ખવડાવજો, અત્યારે નહીં. હળવું ખાવું, જેમ કે ખીચડી છે, ખીચડી કઢી કે એવું હળવું ખાવું. ભલે એક દિવસ ભૂખ્યું રહેવું પડે, કાંઈ વાંધો નહીં, નોર્મલ તમે જે જમતા હોય એ જ ખાવાનું, ખીચડી કઢી અથવા તો દાળ ભાત કે જે તમે ખાતા હોય, પણ થોડું હળવું ખાવાનું. દબાઈને ન ખાતા, અને બહાર ગયા હોય તો નોર્મલ જ ખાજો. ઓકે, એવું રેન્જ બહારનું ન ખાતા કે રેગ્યુલર ન ખાતા હોય એવી નવી આઈટમ ન ખાતા. આ ક્યારની વાત કરું છું? તમારે દોડ છે એની આગલી સાંજની વાત કરું છું. એટલે વધારે ખાવું નહીં, નહીંતર એવું થાય કે સવારમાં કદાચ બની લે કે તમારું પેટ સાફ ન થાય અને અંદર બધું ભર્યું રહીએ તો એ હેરાન કરે છે. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.